કૃષ્ણ કનૈયાલાલની જય. વામન ચરિત્ર. ભાદરવા સુદ બારસ મધ્યકાળે માતા અદિતિ સન્મુખ વામન ભગવાન પ્રગટ થયા. કશ્યપ દોડતા વામન ભગવાનના દર્શન કરવા આવ્યા. માતા પિતાને ભાન કરાવવા ભગવાને ચત્રભુજ સ્વરૂપ બતાવ્યું. હૃદયમાં આનંદ સમાતો નથી. ચત્રભુજ નારાયણનું સ્વરૂપ અદસ્ય થયું અને 7 વર્ષના બટુક વામન સ્વરૂપે પ્રગટ થયા. સુંદર લંગોટી પહેરી છે, દિવ્ય તેજ છે. બ્રહ્માદિક દેવોએ કશ્યપને ધન્યવાદ આપ્યા કે તમારો ગ્રસ્તાશ્રમ સફળ થયો. આજે તમે જગતના પણ પિતા બન્યા છો. વામનજીએ બાળ લીલા કરી નથી, કારણ કે પ્રગટ થયા ત્યારે 7 વર્ષના હતા. 7 વર્ષના બટુક વામનજીને જનોઈ આપવાનો નિર્ણય થયો. બ્રાહ્મણને જનોઈ આપવામાં આવે છે ત્યારે તેનો બ્રહ્મ સંબંધ થાય છે. જનોઈનો મંત્ર પિતા પુત્રને કહે છે, આજથી તું મારો નહીં, આજથી તું ઈશ્વરનો થયો. તે દિવસે છેલ્લું માતા સાથે ભોજન કરવામાં આવે છે. જનોઈ આપ્યા પછી મા બાપ પણ બદલાય છે. પિતા થાય છે સૂર્યનારાયણ અને માતા બને છે ગાયત્રી માતા. જનોઈ એ વેદોએ આપેલી ચપરાસ છે. એ ચપરાસ પહેરી જીવ કહે છે કે હવે હું નારાયણનો સેવક છું. શાસ્ત્રોક્ત સંસ્કાર કરવાથી જીવનની શુદ્ધિ થાય છે અને તેના નિષ્કુઠ ભાવોની ઉન્નતિ થાય છે. પણ સંસારની પરંપરા આજે નષ્ટ થઈ છે, તેથી સંયમ અને સદાચાર નષ્ટ થાય છે. જનોઈ હાથે બનાવવી જોઈએ અને સૂતરને 96 વખત લપેટવું પડે છે. વેદોમાં કર્મ અને ઉપાસનાના મંત્રો 96 લાખ છે. તે ભણવાનો અધિકાર તેથી મળે છે. વેદના મંત્ર 1 લાખ છે, પણ 4000 મંત્રો સંન્યાસી માટે છે. બાકીના 96,000 કર્મો અને ઉપાસનાના મંત્રો છે. જનોઈને બનાવનાર બ્રહ્મા અને ત્રિગુણાતીત કરનાર વિષ્ણુ છે. જનોઈને ગાંઠ આપનાર શિવજી અને અભિમંત્રિત કરનાર ગાયત્રી દેવી છે. એક એક ધાગામાં એક એક દેવીની પ્રતિષ્ઠા કરવામાં આવે છે, તેથી તેને લોઢાનો સ્પર્શ ન કરાવવો. જનોઈનો હેતુ ચાવી લટકાવવા માટે નથી. વામનજી મહારાજને જનોઈ આપવામાં આવે છે. અદિતિએ લંગોટી આપી છે. ધરતીએ આસન, બ્રહ્માએ કમંડળ, સરસ્વતીએ જપમાળા અને કુબેરે ભિક્ષાપાત્ર આપ્યું છે. પ્રાત સંધ્યાથી રાત્રિનું પાપ નષ્ટ થાય છે. મધ્યાહ્નની સંધ્યા અનજળનો દોષ દૂર કરે છે. ત્રિકાળ સંધ્યામાં સૂર્યનો જપ કરતાં કરતાં જગદંબા ગાયત્રીનું ધ્યાન કરવાનું છે. સંધ્યામાં ગાયત્રી માતાને આહ્વાન કરવાનું હોય છે. મા, તમે મારા હૃદયમાં પધારો, મારું રક્ષણ કરો. સંધ્યામાં અધર્મ પણ કરવાનું હોય છે, ધ્યાન કરવાનું હોય છે. ઉત્તમ સંધ્યા આકાશમાં નક્ષત્રો હોય ત્યારે કરવામાં આવે. તે નક્ષત્ર ન દેખાતું હોય અને સૂર્યનારાયણ બહાર ના આવ્યા હોય ત્યારે સંધ્યા કરે તો તે મધ્યમ સંધ્યા. સૂર્યોદય પછીની તે અધમ સંધ્યા છે. બૃહસ્પતિ વામનજી મહારાજને ઉપદેશ આપે છે કે આજથી મધુકરી માગવાની. મધુકરીના અન્નમાં મધુરતા છે. તે પછી બ્રહ્મચારીના ધર્મો સંભળાવ્યા. બ્રહ્મચર્યાશ્રમ નષ્ટ થયો ત્યારથી દેશની દુર્દશા થઈ છે. બ્રહ્મચર્યાશ્રમની પરંપરા નષ્ટ થઈ ત્યારથી દેશની દુર્દશા થઈ છે. બ્રહ્મચર્યના પાલન વગર કોઈ મહાન થયો નથી કે થવાનો નથી. બ્રહ્મચારીએ લાકડાની સ્ત્રીને એટલે કે ઢીંગલીને પણ સ્પર્શ કરવો નહીં એવી આજ્ઞા છે. સ્ત્રીના કેશ કે મુખ તરફ જોવાની મના છે. આમાં સ્ત્રીની નિંદા નથી. સ્ત્રીએ પણ સામું તે જ પ્રમાણે વર્તવાનું છે, એટલે એમાં નિંદા માણસના ચંચળતાની છે. પર સ્ત્રીને માતા ગણવી. લક્ષ્મણજીએ 14 વર્ષના વનવાસમાં સીતાજીના ચરણો સિવાય બીજું કાંઈ જોયું ન હતું. તેથી જ્યારે રામચંદ્રજી સીતાજીના દાગીના બતાવી લક્ષ્મણજીને પૂછે છે કે આ દાગીના તું ઓળખે છે, ત્યારે લક્ષ્મણજી કહે છે કે હું ગળાના હારને કે કાનના કુંડળને ઓળખતો નથી, ફક્ત પગના ઝાંઝરને ઓળખું છું, કારણ કે પાયવંદન કરતી વખતે નિત્ય તે મારા જોવામાં આવતા. આનું નામ બ્રહ્મચર્ય પાલન. વ્યાસ ભગવાન ભાગવતની રચના કરતા હતા ત્યારે શ્લોકો રચી પોતાના શિષ્ય
જૈમિની ઋષિને તે શ્લોકો વાંચવા હતા. વાંચતા વાંચતા જૈમિનીના વાંચનમાં આ શ્લોક આવ્યો. તેમાં એવું લખેલું હતું, ઇન્દ્રિયો એટલી બળવાન છે કે ભલભલા વિધાનોને ચડાવે છે. જૈમિનીને થયું કે આ શ્લોક લખવામાં વ્યાસજીની ભૂલ થઈ છે. ઇન્દ્રિયો વિધાનોને ચડાવે છે ને બદલે ચડાવી શકતી નથી એવું લખવું જોઈએ. તેમણે વ્યાસજીને વાત કરી ત્યારે વ્યાસજીએ કહ્યું કે જે લખેલું છે તે બરાબર છે. એક દિવસ એવું બન્યું કે જૈમિનીએ સંધ્યા સમયે એક યુવતીને વૃક્ષ નીચે વરસાદમાં ભીંજાતી ઊભેલી જોઈ. જૈમિનીને દયા આવી. તેમણે સ્ત્રીને કહ્યું, અંદર આવો ને આશ્રમમાં આવીને વિશ્રામ કરો. સ્ત્રીએ કહ્યું કે પુરુષો લુચ્ચા હોય છે, તેઓનો ભરોસો કેમ કરાય? જૈમિનીએ કહ્યું, અરે બાઈ, હું કંઈ સાધારણ જોગતો નથી. જૈમિની છું. મારા જેવા તપસ્વી જ્ઞાનીનો ભરોસો નહીં કરો તો કોનો ભરોસો કરશો? જૈમિની તે સ્ત્રીને આશ્રમની અંદર લાવ્યા. આશ્રમમાં આવ્યા પછી સ્ત્રીએ વસ્ત્ર બદલ્યા. ત્યારે જૈમિનીને પૂછ્યું, તમારું લગ્ન થયેલું છે કે કેમ? જૈમિનીએ પૂછ્યું, તમારું લગ્ન થયેલું છે કે કેમ? સ્ત્રીએ ના પાડી. લાગલી જૈમિનીએ તેને પરણવાની દરખાસ્ત મૂકી. યુવતીએ કહ્યું, મારા પિતાએ પ્રતિજ્ઞા લીધેલી છે કે જે કોઈ પુરુષ મારો ઘોડો બની તેના ઉપર મને સવારી કરી મને અંબાજી માતાના મંદિરે દર્શન કરાવવા લઈ જાય, તેની સાથે જ હું તેને પરણાવીશ. વળી મારા બાપુને મેં વચન આપેલું છે કે જમાઈનું મોઢું કાળું કરીને મારે એમની પાસે લઈ જવા. જૈમિનીએ વિચાર્યું કે ભલે મોઢું કાળું થાય. જૈમિનીએ મોઢું કાળું કર્યું અને ઘોડા થવા તૈયાર થયા. પેલી યુવતી એના ઉપર સવાર થઈ. આ પ્રમાણે વરઘોડો અંબાજીના મંદિરે આવ્યો. મંદિરના ઓટલે વ્યાસજી બેઠા હતા. તેમણે આ દ્રશ્ય જોયું અને પૂછ્યું, જૈમિની, શ્લોક ખરો કે ખોટો? તરત જ જૈમિની ભાનમાં આવ્યા. તે બોલ્યા, તમારો શ્લોક ખરો. તેથી તો ભર્તૃહરિએ કહ્યું છે, પવન પાણીને પાંદડા પર જીવનારા વિશ્વામિત્ર, પરાશર જેવા મોટા મોટા ઋષિઓ પણ સ્ત્રીનું મુખ જોતા જ મોહ પામ્યા છે. તો પછી આ મિષ્ટાનના આરોગનારનું શું ગજું? એ લોકો જો ઇન્દ્રિય નિગ્રહ કરી શકે તો પહાડ સમુદ્રમાં તરે છે એમ સમજવું. બ્રહ્મચર્ય પાળવું એ દુર્બળ માણસનું કામ નથી. કૃષ્ણને દુર્બળતા ગમતી નથી. હરિનો માર્ગ છે, સુરાનો નહીં, કાયરનું કામ. જોને શ્રુતિ પણ કહે છે, દુર્બળ માણસો આ આત્માને પામી શકતા નથી. બળવાન બનો, સંયમી બનો, મનરૂપી હાથીને સત્કર્મરૂપી અંકુશથી વશ કરો. તે પછી વામનજી ભિક્ષા લેવા જાય છે. ઓમ ભગવતી ભિક્ષાન દેહી. ગુરુજીએ આજ્ઞા કરી કે નર્મદા કિનારે બલિરાજા અશ્વમેઘ યજ્ઞ કરે છે, ત્યાં જા, તે ભિક્ષા આપશે. વામનજી મહારાજે ત્યાં પ્રયાણ કર્યું છે. પગમાં પાવડી છે, હાથમાં કમંડળ છે, કેવળ લંગોટી પહેરી છે, બીજા હાથમાં છત્ર છે અને દંડ છે. કમળ ઉપર મનની મેખલા છે અને ગળામાં યજ્ઞો પવિત્ર ધારણ કર્યું છે. બગલમાં મર્ગ ચર્મ અને શિર પર જટા છે. મુખ ઉપર બ્રહ્મ તેજ છે. જોતાં જ વામનજીને રસ્તામાં સૌ નમસ્કાર કરે છે. આપોઆપ માથું નમે તો માનજો કે આ કોઈ ઈશ્વરનો અંશ છે. વામનજી મહારાજ નર્મદાના કિનારે યજ્ઞ મંડપ પાસે આવ્યા છે. મોટા મોટા ઋષિઓ વિચાર કરે છે કે આવો બ્રહ્મ તેજસ્વી જોયો નથી. ખરેખર ભાગ્યશાળી કુમાર છે. શંકરાચાર્યએ ભાગ્યશાળી કોને કહ્યો છે જાણો છો? આચાર્ય કહે છે કે કૌપિનધારી જ ખરો ભાગ્યશાળી છે. પૈસાવાળો નહીં, સંપત્તિવાળો નહીં, જ્ઞાની નહીં, પણ જે કૌપિનધારી છે, જીતેન્દ્રિય છે, તે ખરો ભાગ્યશાળી છે. વામનજીએ યજ્ઞ મંડપમાં પ્રવેશ કર્યો કે યજ્ઞના પ્રધાન આચાર્ય શુક્રાચાર્ય ઉઠીને ઊભા થયા. બ્રાહ્મણોને બ્રહ્મ તેજથી માન મળે છે, ક્ષત્રિયોને બળથી માન મળે છે, વૈશ્યોને પૈસાથી માન મળે છે, શૂદ્રોને વયથી માન મળે છે. ચારેય વર્ણોની દિવાળી પણ અલગ અલગ છે. બળે એ બ્રાહ્મણની દિવાળી, ક્ષત્રિયની દિવાળી એ વિજયાદશમી, વૈશ્યોની દિવાળી એ લક્ષ્મી પૂજન અને શૂદ્રોની દિવાળી હોળી ગણાય છે. શુક્રાચાર્યએ
બ્રહ્મચારીનું સ્વાગત કર્યું. પધારો પધારો. બ્રાહ્મણો ઉઠીને ઊભા થયા છે. બલિરાજાએ વામનજીને સિંહાસન ઉપર પધરાવ્યા. રાણીને કહે, પૂજાની તૈયારી કરો. બલિરાજાની રાણીનું નામ વિંધ્યાવલી અને પુત્રીનું નામ રત્નામાલા. રત્નામાલાના મનમાં સંકલ્પ થયો કે આ છોકરાને જે માં સતપાન કરાવતી હશે તેને કેવું સુખ થતું હશે. આમ બટુક ભગવાનનું સ્વરૂપ જોઈ પહેલાં વાત્સલ્ય ભાવ થયો, પણ પાછળથી ત્યારે બટુકજીનું પરાક્રમ જોયું ત્યારે એમને મારવાનો ભાવ થયો. આ બંને ભાવવાળી તે બીજા જન્મમાં પૂતના થાય છે. પણ રાજા રાણીએ વામનજીની ચરણ સેવા કરી. વામનજીએ બલિરાજાના વખાણ કર્યા. તમારા દાદા પ્રહલાદનો પ્રેમ એવો કે પરમાત્માને સ્તંભમાંથી પ્રગટ થવું પડ્યું હતું. તમારા પિતા વિરોચન જેવો ઉદાર કોઈ થયો નથી અને થવાનો નથી. ઇન્દ્ર એમની પાસે બ્રાહ્મણ બનીને આવ્યો અને કહ્યું, મારું આયુષ્ય થોડું બાકી છે. બ્રાહ્મણી વિધવા થશે, મને આયુષ્યનું દાન કરો. આવેલા બ્રાહ્મણને ના પાડું એ ઠીક નહીં એમ સમજી વિરોચન રાજાએ પોતાના આયુષ્યનું દાન એને કર્યું હતું. આવા દાનવીર હતા તમારા પિતા. વળી વામનજીએ આગળ ચલાવ્યું, હે રાજા, તમારા પ્રપિતામહ હિરણ્યકંશપુ જેવી તમારામાં શક્તિ છે, દાદા પ્રહલાદ જેવી ભક્તિ છે અને પિતા વિરોચન જેવી ઉદારતા છે. તમારા એ ત્રણેયના ગુણો છે. તું ધન્ય છે. બલિરાજા ખુશ થઈ ગયો. તેણે કહ્યું, માગો, આપ જે માગશો તે આપીશ. આમ રાજા વચનથી બંધાઈ ગયો. પછી વામનજી બોલ્યા, હે રાજન, હું લોભી બ્રાહ્મણ નથી, એટલે વધુ માગતો નથી. મારા પગથી માપીને 3 પગ ભૂમિ લેવા આવ્યો છું. તેટલી ભૂમિ તું મને આપ. બલિરાજા વિચારે છે કે બાળક છે તેથી માગતા આવડતું નથી. મહારાજ ભણ્યા છે પણ ગણ્યા નથી. તેમણે કહ્યું, મહારાજ 3 પગલાં ભૂમિ નહીં, 3 ગામ દાનમાં આપું. આખું જગત જાણે છે કે જેને હું દાન આપું છું તે બીજા કોઈ પાસે દાન લેવા જવાનું રહેતું નથી. મારી પાસે દાન લીધા પછી તમે બીજા પાસે દાન લેવા જાઓ તેમાં હું મારું અપમાન માનું છું. તમે સંતોષથી બ્રાહ્મણ છો, પણ આ 3 પગલાં પૃથ્વીનું દાન આપતા મને બહુ સંકોચ થાય છે, માટે કંઈક વધુ માગો. વામન ભગવાન બોલ્યા, હે રાજા, તમે ઉદાર છો, પણ મારે માગવામાં વિવેક રાખવો જોઈએ. માત્ર મારે માટે 3 પગલાં પૃથ્વી જ જોઈએ. વધારેનો મને લોભ નથી. લોભ કરવો બ્રાહ્મણને શોભે નહીં. બ્રાહ્મણ લોભ કરે અને સંગ્રહ કરે તો પાપનો ભાગી થાય છે. ભાગવતમાં મારી આવકનો 5મો ભાગ દાન કરવાનું કહ્યું છે. પછી પરિસ્થિતિ બદલાતા મનુ મહારાજે થોડી છૂટ આપી. આવકનો 10મો ભાગ દાનમાં આપવા કહ્યું છે. ઘરમાં આવેલું ધન સગળું શુદ્ધ હોતું નથી, તેથી દાન કરવું જોઈએ. દાનથી ધનની શુદ્ધિ થાય છે. ભિખારી ભીખ માગવા આવતો નથી, પણ તે ઉપદેશ આપવા આવે છે કે જો ભાઈ, ગયા જન્મમાં મેં કોઈને દાન આપ્યું નહીં, એટલે મારી આ દશા થઈ છે. તમે પણ નહીં આપશો તો તમારી પણ મારા જેવી દશા થશે, માટે ચેતી જાઓ. માણસને ઘરની મમતા એટલી બધી છે કે ઘરને ઓટલે બેઠેલાને પણ કેટલાક તો ઉઠાડી મૂકે છે કે ઉઠો, અહીંથી ઓટલો મારો છે. મૂર્ખા કહે છે કે ઓટલો મારો છે, જાણે ઓટલો પણ મરતી વેળા સાથે લઈ જવો હશે. મનુષ્ય આ સંસારમાં મારું તારું મૂકી દે તો આ જગતમાં મિલકત માટે મારામારી થાય નહીં. વામનજી કહે છે કે મને આજે એક ગ્રહસ્થે ઓટલા ઉપરથી ઉઠાડી મૂક્યો, એટલે મને થયું કે મારી પાસે થોડી જગ્યા હોય તો સારું, એટલે માગવા આવ્યો છું. સંધ્યા ગાયત્રી કરવા માટે મારે જમીન જોઈએ છે, તે માટે મારા 3 પગલાંથી મપાય તેટલી પૃથ્વીનું તમે દાન કરો. બલિરાજાને આનંદ થયો. આવો પવિત્ર બ્રાહ્મણ મારી જમીન ઉપર બેસીને સંધ્યા કરશે તો મારું કલ્યાણ થશે. કેવો ત્યાગી બ્રાહ્મણ છે. હું તો મારું સર્વસ્વ આપવા તૈયાર થયો છું, પણ લેતા નથી. તેણે કહ્યું, આજે તો હું તમારા કહેવા પ્રમાણે 3 પગલાં પૃથ્વીનું દાન કરીશ, પણ ભવિષ્યમાં આપને કોઈ વસ્તુની જરૂર પડે તો સીધા મારી પાસે જ આવજો, મને સેવાનો લાભ આપજો. બલિરાજા દાનનો સંકલ્પ કરવા તૈયાર થયા.
યજ્ઞ મંડપમાં શુક્રાચાર્ય બેઠેલે હતા. એ વામનના શબ્દો પરથી તેમને વહેમ પડ્યો હતો. તેથી તેમણે કહ્યું, રાજા, દાન આપજો, પણ વિવેકથી આપજો. આ બાળકના પગલાં કેવા છે તે તું જાણતો નથી, હું જાણું છું. આ સાંભળી બલિ વિચારમાં પડી ગયા. તે પૂછે છે, ત્યારે દાન ના આપું? શુક્રાચાર્ય કહે છે, દાનની હું ના કેમ કહી શકું, પણ તારા પગથી માપીને પૃથ્વી આપજે. મને આ વાત તું જેટલી સરળ સમજે છે તેટલી સરળ નથી લાગતી. દેવોનું કામ કરવા વિષ્ણુ વામન બનીને આવ્યા છે એવું મને લાગે છે. ત્યારે બલિ રાજા કહે છે કે હું તો દાનનો સંકલ્પ કરી ચૂક્યો છું, એટલે હવે વામનને જે માગવું હોય તે માગે ને 3 પગમાં જે લેવું હોય તે લે. શુક્રાચાર્ય સમજાવે છે કે એવું દાન ન કરવું જેથી તું દરિદ્ર બની જાય ને તારા બૈરી છોકરા રખડી પડે. શુક્રાચાર્યની સલાહ બલિ રાજાએ તો ન સ્વીકારી, પણ આપણા કળિયુગના ધન માલિકોએ સ્વીકારી લીધી લાગે છે. કળિયુગના છોકરા માતા પિતાની સેવા કરતા નથી, પૈસાની સેવા કરે છે. તમારી પાસે પૈસા હશે તો સગાઓ પણ સેવા કરશે. માટે આજની વ્યવહાર સલાહ એવી છે કે વૃદ્ધાવસ્થા માટે 1 ભાગનો સંગ્રહ કરજો. છોકરાઓ પાસે માગવાનો પ્રસંગ ન આવે તે જોજો. એક ડોસો માંદો પડ્યો, મૃત્યુ નજીક આવેલું જાણી તેણે પોતાનું સર્વસ્વ 3 છોકરાઓ વચ્ચે વેચી દીધું. પણ બન્યું એવું કે મરવાને બદલે ડોસો સાજો થઈ ગયો, પરંતુ હવે ઘરમાં બધા એને દુષ્કારવા લાગ્યા. છોકરા કંઈ આપે નહીં. ડોસાને દુઃખ થયું. ડોસાએ એક મિત્રની સલાહ લીધી. મિત્રે એક મોટી પેટી પથ્થરો ભરી અને તારું માળી ડોસાને મોકલાવી આપી. અને ડોસાએ ઘરના માણસોને કહ્યું, આ પેટીમાં થોડી મૂડી છે, તે લઈને હું હરિદ્વાર જાઉં છું. ત્યાં સાધુ સંતોને જમાડીશ અને તીર્થ સ્નાનમાં રહીશ. વજનદાર પેટી જોઈ બધા માનવા લાગ્યા કે હજુ ડોસાએ પોતાની પાસે ઘણું રાખ્યું છે. એટલે હવે બધા પુત્રો આગ્રહ કરવા લાગ્યા, બાપા, મારી સાથે રહો, મારી સાથે રહો. તમે તીર્થસ્થાનમાં એકલા રહો તે અમને ન શોભે. દુનિયા અમને શું કહે? દુનિયા કેવી સ્વાર્થી છે. પોતે ખોટું કરે છે એનું એને દુઃખ નથી, પણ ખોટું દેખાય છે એનું તેને દુઃખ છે. બસ પછી તો ડોસાની સેવા ચાકરી થવા લાગી. પણ ડોસાએ મરતા લગી પેટીની ચાવી કોઈને આપી નહીં, અને એમ કરતાં છોકરાઓ અને પુત્રવધુઓની ચાકરી ભોગવતો મરી ગયો. છોકરાઓએ ધામધૂમથી એમની ઉત્તર ક્રિયા કરી ને પછી બધાએ હોંશે પેલી પેટી ઉગાડી. તો એમાં એકલા પથ્થરો, છોકરાઓના દુષ્કર્મો જ જાણે પથ્થરા થઈને એમની સામે આવી ઊભા. બધાએ કપાળ કૂટ્યું. જગત આવું સ્વાર્થી છે. શુક્રાચાર્ય બલિ રાજાને કહે છે કે ફરીથી કહું છું, ચેત, તારા 3 પગથી મારી માપી અને જમીન આપજે. એના પગથી માપતો નહીં. પણ બલિ રાજા કહે છે, મેં એના 3 પગ જેટલી જમીન આપવા સંકલ્પ કર્યો. હવે ના પાડું તો અસત્ય બોલવાનું પાપ થાય. શુક્રાચાર્ય કહે છે કે અસત્ય બોલવું એ ધર્મ છે, એવું હું નથી કહેતો, પણ આવા વિપત્તિના સમયે અસત્ય બોલો તો તે ક્ષમ્ય છે. સત્ય બોલવાથી કોઈ જીવની હિંસા થતી હોય તો અસત્ય બોલવું એક ક્ષમ્ય ગણાશે. બ્રાહ્મણના રક્ષણ માટે અસત્ય બોલવું પડે તો તે પણ ક્ષમ્ય છે. હે રાજા, તમારા માથે પ્રાણ સંકટ છે, માટે વચનભંગની બીક ન રાખ, ચેતી જા. પણ બલિ રાજા કહે છે, ગુરુજી, લાચાર છું, મારાથી એ નહીં બને. હું વૈષ્ણવ છું, હું માનતો હતો આ કોઈ બ્રાહ્મણનો છોકરો છે, પરંતુ હવે જ્યારે તમે કહો છો કે પરમાત્મા સાક્ષાત મારી પાસે માગવા આવેલા છે, તો મારા નારાયણને હું મારું સર્વસ્વ અર્પણ કરીશ. હું મારા વચનનો ભંગ કરીશ નહીં. મારી પાસે વિષ્ણુ ભગવાન ચાહીને દાન લેવા આવે એથી રૂડું મારે શું? આથી તો જગતમાં મારી પ્રતિષ્ઠા વધશે. આપે જ મને શીખવ્યું છે કે આ લોકમાં અને પરલોકમાં સુખી થવું હોય તો ધનનો પરાર્થે ઉપયોગ કરવો. પૈસાનો દુરુપયોગ ન થાય તો મરતા સુધી પૈસાનો સદુપયોગ ન થાય તો મરતા સુધી શાંતિ મળતી નથી.
હું પ્રહલાદના વંશનો છું, હું વૈષ્ણવ છું. અમે વૈષ્ણવો ઠાકોરજીને સર્વસ્વનું અર્પણ કરીએ છીએ. આજે સર્વસ્વનું દાન કરીશ. દાન આપ્યા પછી કદાચ નરકમાં જવું પડે તો મને એની ચિંતા નથી. એ ચિંતા ભગવાનના માથે છે, કારણ કે ભગવાનનો થયા પછી મારે નરકમાં જવું પડે તો ભાર ભગવાનને થાય, માથે જ છે. બલિ રાજા તપસ્વી હતો, જ્ઞાની હતો, ભક્ત હતો, દાનનું રહસ્ય તે સમજતો હતો. તે કહે છે, બ્રાહ્મણને જ્યારે દાન કરવામાં આવે છે ત્યારે તેના શરીરમાં વિષ્ણુનું આહ્વાન કરવામાં આવે છે. ત્યારે તે સાક્ષાત મહાવિષ્ણુ મારે ત્યાં આવ્યા છે. ગુરુજી, હું સર્વસ્વ તેમને અર્પણ કરીશ. જ્યાં ભગવાન ત્યાં હું, જ્યાં હું ત્યાં ભગવાન. દરેક સત્કર્મ વખતે તમે મારી પાસે સંકલ્પ કરાવો છો કે આ કર્મ હું ભગવાનને અર્પણ કરું છું. ભગવાન પ્રસન્ન થાઓ, મને અને આ કર્મને કંઈ લેવા દેવા નથી. આમ બધું ફળ તમે શ્રી કૃષ્ણ અર્પણ કરાવો છો, તો શ્રી કૃષ્ણ પોતે મારી પાસે આજે માગવા આવ્યા છે, તો હું કેમ ના પાડું? મારા ભગવાનને હું સર્વસ્વ અર્પણ કરીશ. પછી બલિ રાજાના કહેવાથી વામનજી દાનનો સંકલ્પ કરાવે છે. કહે છે કે જારીમાંથી જળ હાથમાં પધરાવો. શુક્રાચાર્યજીથી આ સહન થયું નહીં. સંકલ્પનું જળ જારીમાંથી બહાર ન આવે માટે શુક્રાચાર્ય સૂક્ષ્મ રૂપ ધરી તેના નાળચામાં ભરાય અને બેઠા. વામનજી સમજી ગયા કે શુક્રાચાર્ય જારીમાં બેઠા છે. તેમણે દર્ભની સળી લઈ અને જારીના નાળચામાં નાખી. તેથી શુક્રાચાર્યની એક આંખ ફૂટી ગઈ. ભગવાન કૃપા કરે છે ત્યારે આંખ ફોડે છે. પરમાત્માએ બોધ આપ્યો છે કે મારા દર્શન કર્યા પછી એક આંખે જગતને નિહાળજો. એક જ ઈશ્વર સર્વમાં રહેલો છે તેમ જુએ તે સમંતા, બે આંખથી જુએ તે વિસ્મતા. એક આંખથી સર્વને જુઓ, કાંઈ કપટ ન કરો. વામનજીએ બે આંખ નથી ફોડી, એક ફોડી છે એટલે દેખવાની એને તક આપી છે. એનું સ્વાતંત્ર્ય સ્વીકાર્યું છે અને વિસ્મતા માટે સજા કરી છે. ભગવાન પોતે માગવા આવ્યા છે, તેમ છતાં શુક્રાચાર્યના મનમાંથી દૈત્ય ભાવ જતો નથી. આ મારો યજમાન અને આ માગનાર, એવો તેણે દૈત્ય ભાવ રાખ્યો. ભગવાન કહે છે કે જગતમાં એક આંખથી જુઓ. આ મારો અને આ પારકો એવી દ્રષ્ટિથી ન જુઓ. આ સર્વ ભગવાનના અંશ સ્વરૂપો છે એમ માનો. એક આંખથી જુઓ એ સમંતા અને બે આંખથી જુઓ એ વિસ્મતા. એક આંખની દ્રષ્ટિ એટલે સમદ્રષ્ટિ. ગીતામાં કહ્યું છે કે સર્વમાં સમંતા રાખવી એનું નામ જ યોગ. બધામાં એક તત્વને જુઓ એ જ યોગ. શુક્રાચાર્ય ચેતી ગયા. તેઓ નાળચામાંથી નીકળી ગયા. સંકલ્પ જળ પડ્યું. સંકલ્પ પરિપૂર્ણ થયો એટલે વામનજીએ વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. વિરાટ સ્વરૂપે વામન મહારાજે આખા જગતને વ્યાપી લીધું. જગતમાં સર્વ ઠેકાણે વામન ભગવાનનું સ્વરૂપ દેખાય છે. જગતની બહાર 10 આંગળી છે. ભગવાન શંકરાચાર્ય એનો એવો અર્થ કર્યો છે કે 10 આંગળી વંદન કરે છે. ભગવાન વંદનીય છે, ચિંતનીય છે. ભગવાનના એક ચરણમાં પૃથ્વીનું રાજ્ય આવી ગયું, બીજા ચરણમાં બ્રહ્મલોક આવી ગયો અને ત્રીજો પગ મૂકવાની જગ્યા રહી નથી. તે સમયે દૈત્યો વામનજી સાથે યુદ્ધ કરવા તૈયાર થયા. તેમણે બૂમાબૂમ કરી મૂકી કે આ બ્રાહ્મણો અમારા ધણીને છેતરે છે, મારો મારો. બલિ રાજાએ કહ્યું, હું પ્રતિજ્ઞાબદ્ધ છું, શાંત રહો. હવે વામનજી કહે છે, બલિ, તે સંકલ્પ 3 પગ પૃથ્વીનું દાન કરવાનો કર્યો છે, બોલ ત્રીજું પગલું મારે ક્યાં મૂકું? રાજા, તારું વચન પાળ. બલિ રાજા તે વિરાટ રૂપ જોઈ ગભરાયા હતા. પણ રાણી વિંધ્યાવલી વિરાટ સ્વરૂપને વંદન કરી કહે છે કે આ સર્વ તમારી ક્રિયાભૂમિ છે. આ શરીર ઉપર પણ જીવની સત્તા નથી, હક નથી. તે સંપત્તિ સંતતિ ઉપર ક્યાંથી જ હોય? શરીર પણ મારું નહીં તો સંપત્તિ મારી ક્યાંથી હોય? ગીતાજીનો આરંભ ધર્મ શબ્દ મમ છે. 2 વચ્ચે મધ્યમાં ગીતા છે. મમ એટલે મારું. શું મારું? ધર્મ એ જ મારો ધર્મ એટલે સત્કર્મ. મારે હાથે જેટલું સત્કર્મ થાય એટલું મારું, બાકી મારું શરીર પણ મારું નથી.
જીવના હાથે જેટલું સત્કર્મ થયું હોય તેટલું તેની સાથે આવે છે. ધૃતરાષ્ટ્ર આ મારા ને આ પારકા એમ કરે છે, તેથી એના માટે બધા મરે છે. અને અર્જુન ભગવાનને શરણે આવે છે, તેથી તે બચે છે. ભગવાને પોતે એના સારથી બની એને રક્ષે છે અને દોરે છે. મારું શું છે એની આપણને ખબર નથી. એની જ જગતમાં મારામારી મારું શું છે એ મનુષ્ય સમજે તો તેના ઘરમાં મારામારી થાય નહીં. મારુંમાંથી છૂટે તો એને મારું શું છે એ જાણવા મળે ને એ સુખી થાય. જીવ કોઈ ધન સંપત્તિ કે સ્ત્રી પુત્રના માલિક નથી, માત્ર સત્કર્મનો જ એ માલિક છે. એના હાથે જેટલું સત્કાર્ય કરે એટલું જ એનું. આ જીવ કશાનો માલિક નથી, માલિક પ્રભુ છે. જીવ તો માત્ર મુનિમ છે. આ શરીર ઉપર પણ જીવની સત્તા નથી, તો બીજા પદાર્થો ઉપર તો સત્તા ક્યાંથી હોય? માલિક ભગવાન છે, છતાં જીવ કહે મારું મારું કહે છે તેને ભગવાન મારે છે, તારું કહે છે તેને ભગવાન તારે છે. વિંધ્યાવલી કહે છે, પ્રભુ આ તમારી લીલા છે, તમને કોઈ આપી શકે નહીં. મારા પતિ અભિમાની છે. મારા પતિ અભિમાનથી બોલ્યા કે મેં દાન આપ્યું છે, પણ તમને કોઈ દાન આપી શકે નહીં. આપ સર્વસ્વના માલિક છો. જે તમારું છે તે તમને આપવાની ચેષ્ટા કરવી એ પણ મૂર્ખાઈ છે. પછી વિંધ્યાવલી પોતાના પતિદેવને કહે છે કે આ શરીર હજુ બાકી છે, કે આ શરીર પણ ભગવાનનું લીધેલું છે, તે એમને અર્પણ કરી દો. ભગવાનને કહો કે ત્રીજો પગ મારે માથે પધરાવો. મસ્તક બુદ્ધિ પ્રધાન છે, બુદ્ધિમાં ગર્વ દંભ રહેલો છે. ભગવાનનો ચરણ માથે આવે તો દંભનો નાશ થાય, ગર્વનો નાશ થાય. તન ધન અને મન ભગવાનને અર્પણ કરે તેને માથે ભગવાન ચરણ પધરાવે છે. મસ્તકમાં સૂક્ષ્મ રીતે કામ રહેલો છે. પરમાત્માના ચરણ અથવા હાથ આ મસ્તક ઉપર આવે તો સૂક્ષ્મ કામનો નાશ થાય છે. એટલે ગોપીઓ શ્રી કૃષ્ણને કહે છે કે અમારા મસ્તક ઉપર તમારો પગ મૂકો. ગોપી એટલે કોઈ અમુક વ્યક્તિ નહીં, પણ ઇન્દ્રિયો દ્વારા ભગવાન રસનું પાન કરે તેને ગોપી કહે છે. ગોપી સ્ત્રી નથી, પુરુષ નથી. ગોપી એક કાળે થઈ ગયું એવું પણ નથી. એ સર્વત્ર છે ને સર્વ કાળે છે. એ ગોપી ભાવ ધારણ કરી ભગવાનને કહ્યું કે મારા મસ્તક પર તમારા ચરણ પધરાવો. એવી પ્રાર્થના કરવાનું વિંધ્યાવલી બલિરાજાને કહે છે. બલિરાજા પરમ વૈષ્ણવ છે. સમર્પણનું રહસ્ય એ સમજે છે. તે હવે કહે છે, હે પ્રભુ મારા મસ્તક ઉપર આપનો ત્રીજો પગ પધરાવો. બલિ કહે છે, મને બોલતા આવડ્યું નહીં, ક્ષમા કરો. મારું કાંઈ નથી, તમારું જ છે. તે હું તમને અર્પણ કરું છું. હું કશું દાન કરતો નથી. મારા ગર્વનો આપે નાશ કર્યો છે અને મારી આંખો ખોલી છે. હું આપને વંદન કરું છું. એવામાં બલિરાજાના પિતામહ પ્રહલાદજી ત્યાં આવી પહોંચ્યા. પ્રહલાદજી ભગવાનને કહે છે, મારા પૌત્ર આ બલિને આપે ઇન્દ્રપદ આપેલું અને તે પાછું લઈ લીધું અને તેને સંપત્તિથી પણ ભ્રષ્ટ કર્યો. તે આપે એના ઉપર મહાન અનુગ્રહ કર્યો છે એમ હું માનું છું. દાન આપનારમાં અભિમાન ન આવવું જોઈએ. જે વંદન કરે છે એ પ્રભુને બંધનમાં રાખે છે. જે વિશ્વમાં વસુ માત્રના માલિક છે તેને દાન આપવાની ચેષ્ટા એ ખોટું અભિમાન છે. જે વિશ્વમાં વસુ માત્રના માલિક છે તેને દાન આપવાની ચેષ્ટા એ ખોટું અભિમાન છે. બલિરાજા શરીર અર્પણ કરે છે. શરીર અર્પણ કરે એટલે અહંકાર, હુંપણું, અભિમાન અર્પણ કરે છે. દાન આપનારો દીન બને તો તે દાન સફળ થતું નથી. આમ જ્યારે બલિરાજામાં દૈન્ય આવ્યું ત્યારે પરમાત્માનું હૃદય પીગળ્યું. બલિરાજાને ભગવાને કહ્યું કે તે મને સર્વસ્વનું દાન આપ્યું એટલે હું તારો ઋણી થયો છું. દૈન્ય આવ્યું એટલે પરમાત્મા ઋણી થયા છે. દૈન્યનો મહિમા ચિત્તમાં ઉતારવાનો છે. પ્રભુ કહે છે, સ્વર્ગનું રાજ્ય મેં ઇન્દ્રાદિકને આપ્યું, પણ પાતાળનું રાજ્ય હું તને આપું છું. આજથી હું તારા પ્રત્યેક દ્વારે પેરો ભરીશ. બલિરાજા કહે છે, સ્વર્ગના રાજ્ય કરતાં આ પાતાળનું રાજ્ય સારું છે.
અહીં ભગવાનનું સતત સાનિધ્ય છે. અહીં ભગવાનનો દ્વારે દ્વારે પેરો છે અને ચોકી છે. ભગવાન કહે છે કે હું જેના પર કૃપા કરું છું તેને ધન હરી લઉં છું અને તેને નિર્ધન કરી મૂકું છું, કારણ કે ધનને લીધે મનુષ્ય મદાધ બને છે, અભિમાની બને છે અને મદમાં મારું પણ અપમાન કરે છે અને લોકનું પણ અપમાન કરે છે. ધન ખૂંચવી લીધા સિવાય એના પર કૃપા કરવાનો બીજો કોઈ ઉપાય નથી. બલિ એ જીવાત્મા છે, વામન એ પરમાત્મા છે, જે સંયમી છે, જે બ્રહ્મચર્ય પાળે છે, તેને કોઈ મારી શકતું નથી. તેથી વામન ભગવાન પણ બલિ રાજાને મારતા નથી. બલિ નિષ્પાપ છે, સદાચારી છે, ભક્ત છે, તેથી બળવાન છે, તેથી ભગવાન તેને આંગણે આવે છે. બળવાન જ ભગવાનને માર્ગે જઈ શકે છે. શરીર બળ, બુદ્ધિ બળ કરતાં જ્ઞાન બળ, પ્રેમ બળ સર્વથી શ્રેષ્ઠ છે. પ્રેમ બળ આગળ બીજા બળ ગૌણ છે. દ્રવ્ય બળથી કે જ્ઞાન બળથી પરમાત્મા જીતી શકાય નહીં. પ્રેમ બળથી પરમાત્માને જીતી શકાય છે. પરમાત્માને સાથે પ્રેમ કરશો અને સંયમને વધારશો એટલે તમે બલિ થશો. જીવ પ્રેમ ભાવ વધારે તો ભગવાન દુર્બળ થઈને આંગણે આવે છે. કથા સાંભળવા નીકળે અને બાળક રડે તો બાળકને રડતું મૂકી માતા કથા સાંભળવા જતી નથી. બાળકના પ્રેમ આગળ મા દુર્બળ છે, પણ છોકરો મોટો થાય પરણે એટલે માનો પ્રેમ ભૂલી જાય છે. મોટો થયા પછી જો છોકરો કથામાં જવા ના કહેશે તો મા તેનું માનશે નહીં, કારણ કે હવે એનો મા પરનો પ્રેમ પહેલાં જેવો નથી. મા નિર્બળ બની હતી કારણ કે છોકરાનો પ્રેમ પ્રબળ હતો. તેવી રીતે તમે પ્રેમ બળ વધારશો તો બલિ થશો, તો પરમાત્મા તમારા આંગણે આવશે, તમારી જોડે જ રહેશે. જે સદાચારી અને પવિત્ર જીવન ગાળે છે તેને ત્યાં ભગવાન ભિક્ષા માગવા આવે છે. પરમાત્મા આંગણે આવે ત્યારે 3 પગલાં પૃથ્વી માગે છે. એટલે કે જીવ પાસે પરમાત્મા 3 વસ્તુઓ માગે છે. તન, મન અને ધન માગે છે. એ 3 ભગવાનને આપવા જોઈએ. તનથી સેવા કરશો તો શરીરનું અભિમાન, દેહાભિમાન ઓછું થશે. મન સેવાથી અહંકાર ઓછો થાય છે. ધનથી સેવા કરશો તો ધન ઉપરની મમતા ઓછી થાય છે. પૈસા ઉપરનો મોહ નષ્ટ થાય છે. મનથી સેવા કરવાથી થાકનો અનુભવ થતો નથી. તન, મન અને ધન ભગવાનને આપે ત્યારે જ રાસલીલામાં સ્થાન મળે. જીવ બ્રહ્મનું મિલન થાય માટે એ ત્રણેયથી ઈશ્વરની સેવા કરો. સર્વ વસ્તુઓ ભગવાનની છે અને ભગવાનને સમર્પણ કરવાની છે. તેનું જ આપેલું તેને આપવાનું છે. હે ગોવિંદ, તારું છે ને તને જ તે સમર્પું છું. બલિની પેઠે જે તન, મન અને ધન ભગવાનને અર્પણ કરે તેના દ્વારપાળ ભગવાન બને. તેના શરીરમાં પ્રત્યેક દ્વારે ભગવાન નારાયણ બિરાજી અને તેનું રક્ષણ કરે છે. ઇન્દ્રિયો તો શરીરનું એક એક દ્વાર, આ એક એક ઇન્દ્રિય ઉપરની રામની ચોકી બેસી જશે. એના કાનમાં કનૈયો, આંખમાં કનૈયો અને હૈયામાં કનૈયો રહેશે. 3 પગલાં પૃથ્વીનો બીજો અર્થ એવો થાય છે કે સત્વ, રજ અને તમ એ 3 ગુણો ઈશ્વરને અર્પણ કરો. શરીરથી ભાગવત સેવા ખૂબ કરશો તો તમો ગુણ ઓછો થશે. ઈશ્વર સેવામાં ધન ખૂબ વાપરશો તો રજો ગુણ ઓછો થશે. તન ધન આપો પણ મન આપશો નહીં તો પરમાત્મા રાજી થશે નહીં. મનથી ઈશ્વર સાથે સંબંધ જોડવાનો છે. મનુષ્ય સર્વસ્વ ઈશ્વરને આપતો નથી. મનુષ્ય થોડું રાખીને પછી પરમાત્માને આપે છે, એટલે પરમાત્મા પ્રસન્ન થતા નથી. થોડું રાખીને લેવું એનો અર્થ એ છે કે જેટલો વિશ્વાસ ઓછો એટલું સમર્પણ કાચું. સત્વગુણનો નાશ કરવા માટે મનને પણ શ્રી કૃષ્ણને અર્પણ કરવાનું છે. સેવામાં આંસુ આવે તો માનજો કે ઠાકોરજીએ કૃપા કરી છે. સેવા કરતાં થાક લાગે નહીં, થાક ઉતરે. ઈશ્વર સાથે સંબંધ થાય તો ભાર ઉતરે. ભાર ઉતરે એટલે હળવા ફૂલ બની અને પ્રભુના બની જવાય. સમર્પણ કરનારો પોતાનું પણ સમર્પણ કરે. ભગવાનને કહેવાનું કે પ્રભુ, હું નથી મંત્ર જાણતો, નથી ક્રિયા જાણતો અને નથી ભક્તિ જાણતો. હું તો મંત્ર રહિત, ક્રિયા રહિત, ભક્તિ રહિત છું. મારી ભૂલ થતી હોય તે ક્ષમા કરજો અને મારા કર્મને પરિપૂર્ણ માનજો. સત્કર્મ કર્યા પછી દૈન્ય ના આવે
તો તે સત્કર્મ ફળતું નથી, કર્મ બાધક થતું નથી. પણ મેં કર્યું છે એવો અહંકાર કર્મમાં બાધક છે. હૃદયથી નમશો તો ભગવાનને ગમશો. દૈત્યનો પ્રભાવ તો જુઓ. બલિમાં દૈત્ય આવ્યું એટલે સેવ્ય હતા તે સેવક બન્યા અને ભગવાન એને ત્યાં દ્વારે દ્વારે પેરો ભરવા તૈયાર થયા. જેની એક એક ઇન્દ્રિય પર પ્રભુનો પેરો રહે એને પછી કઈ વાતની ચિંતા, એને પછી દુઃખ શું અને ભય શું. એક વખત રાવણ ફરતો ફરતો પાતાળમાં બલિ સામે લડવા આવ્યો. તેણે વામનને દ્વારે પેરો ભરતા જોયા. રાવણે કહ્યું, મારે બલિ સાથે યુદ્ધ કરવું છે. વામનજીએ કહ્યું, હું તો સેવક છું, પહેલાં મારી સાથે લડ, પછી મારા માલિક સાથે. રાવણ એટલે કામનું પ્રતીક. પ્રભુ સાથે લડવાનું એનું શું ગજું. લડવા ગયો ત્યાં વામન ભગવાનને રાવણની છાતી ઉપર લાત મારી અને સમુદ્ર કિનારે જઈ પડ્યો. રાવણ એ કામ છે. તમારા ઇન્દ્રિય દ્વારે ભગવાન પેરો ભરે તો તેમાં કામ પ્રવેશ કરી શકે નહીં. બલિ રાજાને ત્યાં વામન ભગવાન દાન લેવા ગયા અને દાન લઈને તેને ઘેર પેરો ભરવો પડ્યો. જે દાન લે તે બંધનમાં પડે છે. દાન લેનારની પણ મોટી જવાબદારી છે. મહાલક્ષ્મી ઘરમાં એકલા છે. તેમને નારાયણ વગર ચેન પડતું નથી. ક્યારે આવશે, ક્યાં હશે, અકળાઈને નારદજીને પૂછ્યું. ત્યારે નારદજીએ કહ્યું, નવી નોકરી લીધી છે. સુત્તોડ પાતાળમાં બલિ દ્વારે પેરો ભરે છે. આ સાંભળી લક્ષ્મીજી દોડતા સુત્તોડ પાતાળમાં આવ્યા. ઘરમાં ઠાકોરજીને પધરાવશો તો લક્ષ્મી પાછળ પાછળ વગર આમંત્રણે આવશે. લક્ષ્મીજીએ બ્રાહ્મણ પત્નીનો વેશ લીધો અને લક્ષ્મીજીએ બલિ રાજાને કહ્યું કે હું તારી ધર્મની ભગીની, તું મારો ધર્મનો ભાઈ. બલિને આનંદ થયો. બલિ રાજાને પ્રણામ કર્યા. કહે કે ક્યારનું મનમાં મને એક દુઃખ હતું કે જગતમાં મારે કોઈ બહેન નથી. સારું થયું મને બહેન મળી, પણ માતાજીનો જીવ વલુવાઈ જાય છે. દ્વારિકાનાથ હાથમાં લાકડી લઈને સિપાઈ જેમ પેરો ભરે છે. શ્રાવણ મહિનો આવ્યો. લક્ષ્મીજીએ પૂર્ણિમાના દિવસે બલિ રાજાને કહ્યું, આજે હું તારે હાથે રક્ષા બાંધીશ. લક્ષ્મીજીએ રાખડી બાંધી. બલિ રાજા પ્રણામ કરે છે ને વિચાર કરે છે કે મારે બહેનને હવે કંઈક આપવું જોઈએ. બલિ રાજાએ માતાજીને કહ્યું, તમારી જે ઈચ્છા હોય તે માગો. શ્રાવણ મહિનો આવ્યો. લક્ષ્મીજીએ પૂર્ણિમાના દિવસે બલિ રાજાને કહ્યું, આજે હું તારે હાથે રક્ષા બાંધીશ. લક્ષ્મીજીએ રાખડી બાંધી. બલિ રાજા પ્રણામ કરે છે અને વિચાર કરે છે કે મારે બહેનને હવે કંઈક આપવું જોઈએ. બલિ રાજાએ માતાજીને કહ્યું, તમારી જે ઈચ્છા હોય તે માગો. લક્ષ્મીજીએ કહ્યું, મારા ઘરમાં બધું છે પણ એક નથી. આ તારે ત્યાં જે પેરો ભરે છે તે જોઈએ, તેને તું મુક્ત કર. બલિ રાજા પૂછે છે, તે તમારા શું સગા થાય? લક્ષ્મીજીએ જવાબ આપ્યો, એ મારા નારાયણ છે. ત્યાં નારાયણ ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયા છે. માતા લક્ષ્મીજી નારાયણ સાથે વૈકુંઠ ધામમાં શ્રાવણ સુદ પૂનમના રોજ પધાર્યા. તેથી રામાનુજાચાર્ય પંથના મંદિરોમાં તે દિવસે પાટોત્સવ કરવાનો રિવાજ છે. આ રીતે લક્ષ્મીજી દાન લઈને બંધનમાં પડેલા પ્રભુને છોડાવે છે. દાન સ્વીકારીને પ્રભુ ઋણમાં આવી ગયા અને દ્વારપાળ બનવું પડ્યું. તો સામાન્ય માનવીનું દાન લેવાથી શું થતું હશે તેનો વિચાર કરો. દાન લેવું એ ઘણી મોટી જવાબદારી છે. જવાબદારીની પાત્રતા હોય તે દાન લઈ શકે. વામન ચરિત્રની આ કથા પરમ પવિત્ર છે. પિતૃતિથિના દિવસે આ વામન ચરિત્રનો પાઠ કરવામાં આવે તો પિતૃઓને સદગતિ મળે છે. બોલો કૃષ્ણ કનૈયાલાલની જય.